નમસ્કાર મિત્રો, તો જો તમે મેરડી માને માનતા હોય તો આ વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો આજે તમને મંગલપુરના ઢોરાવાળી બે મુખવાળી મેરડી માતાજીના આજે હું તમને ઇતિહાસ સાથે તમને વાર્તા કહીશ। જે મેરડી માતાજી 7 ચૂડેલ ઉપર બેસેલા છે, તો તે મેરડી માતાજીનો ઇતિહાસ સાથે વાર્તા કહીશ। તો વાર્તા કંઈક એવી છે। આશરે ઘણા વર્ષો પહેલાં બરવાળા ગામ એક મોતી તલસાણીયા જાતે કોળી પટેલ રહેતો હતો। તે મેરડી માતાજીનો પરમ ભક્ત હતો અને તે મેરડી માતાજી પોતાના ઘરે તેમના બાપદાદાએ એક ગોખલામાં બેસાડ્યા હતા અને માની બનતી સેવા પૂજા કરતો, સાથે જાતે પોતાની રોજી રોટી માટે ખેતી પણ કરતો। તો એક સમય બન્યું એવું કે સવારે માની પૂજા સેવા કરીને રોજ સવારે તે પોતાનું ગાડું બળદ સાથે પોતાના ખેતર જવા તે 5 ગામના સીમાડે આવેલું ત્યાં રોજ ખેતી કરવા જતો। ત્યારે રોજ પોતાની પત્ની તે વેશમાં ચૂડેલ રોજ તે માથે ટિફિન લઈને ભાતું દેવા બપોરે ટાણે આવતી। તેમ કરતાં કરતાં 7 થી 8 દિવસ સુધી તે ચૂડેલ મોતી લસણિયાને પોતાની પત્નીનું સ્વરૂપમાં તે ભાતું દેવા આવતી। એક વખત બન્યું એવું કે તે ચૂડેલ પોતાની પત્નીના વેશમાં તે બોલી કે હે મોતિયા, આ લે તારું ભાતું અને તું જમી લે। ત્યારે મિત્રો મોતિયાને મનમાં વિચાર આવ્યો કે મારી ધર્મપત્ની કોઈ દિવસ મને તુકારે કે કોઈ મને જાકારો આપ્યો નથી, તો આ કોણ હશે? અને મોતિયાને થોડોક અહેસાસ તો થયો કે આ જંગલમાં કોઈ દિવસ હું પણ એકલો નથી આવી શકતો, તો આ મારી પત્ની તે કેવી રીતે આવી શકતી હશે? તેમ વિચારતા તે મોતિયાને અનુભવ થયો કે આ મારી ધર્મપત્ની નહીં હોય, કોકનો વેશ ધારણ કરીને આ કોક બીજું આવીને મને રોજ ટિફિન જમાડે છે। ત્યારે મોતિયો બોલ્યો કે હે ભાઈ, તું કોણ છું? રોજ મને ભાતું દેવા આવે છે? ત્યારે તે ચૂડેલ બોલી, હે મોતિયા, તારે મારું સાચું રૂપ જોવું છે? તો તારે મોતિયા, હું એક ચૂડેલ છું। ત્યારે મોતિયો અજંબમ થઈ ગયો અને ચૂડેલ બોલી કે હું એક નથી, પણ મારી સાથે મારી બહેનનો સાથ છે। તું મોતિયા, રોજ તું મારું ટિફિન ખાસ તો તારે મને તારા ઘરે લઈ જવી પડશે, કેમકે તે મારું ભાતું ખાધું છે। ત્યારે 7 ચૂડેલી મોતિયા તલસાણી સામે આવી ગઈ અને ખડ દાંત કાઢવા મળી અને મોતી તલસાણીઓ તે 7 ચૂડેલ બોલીને કે રોજ અમારું ભાતું ખાસ તો તારે અમને લઈ જ જવા પડશે। ત્યારે મિત્રો મોતી તલસાણીઓ પણ બોલ્યો, પણ તેને ડર નહોતો, કારણ કે તેની પેઢીઓથી બેઠેલી માં મેરડી પર વિશ્વાસ હતો। તો અને પછી મોતિયો બોલ્યો કે હે ચૂડેલું, મેં તમારું 7 થી 8 દિવસ મેં ભાતું ખાધું છે, એટલે હું હરામ પણ નહીં કરું, પરંતુ મારા એક ઘેરે ગઢી ડોશી છે, જો તે મને હા પાડે તો હું તમને કાલે સવારે તમને 7યને મારા ઘેરે લઈ જઈશ। આમ કહીને મોતિયાએ મનમાં ડર લાગતો હતો, પરંતુ એક વિશ્વાસ હતો માં મેરડી પર। પછી તરત ચૂડેલું બોલી કે કાંઈ વાંધો નહીં, તું તારી ગઢી ડોશીને પૂછીને આવજે અને અમને 7યને તારા ઘરે લઈ જ જવા પડશે। એમ કહીને ત્યાં મોતિયો પોતાના ઘરે બરવાળા તરફ ગાડું લઈને રવાના થયો અને આવીને તરત પોતાના ગોખલે બેઠેલી બાપદાદાનું ધર્મ એવી મેરડી માતાજીને કગરવા લાગ્યો અને કહ્યું કે હે મેરડી માતાજી, મારી પર સંકટ તૂટી પડ્યું છે, તમે મારી વહારે આવો। હે મારી મેરડી માતાજી, મોતિયો બોલ્યો કે મારા ખેતરે 7 ચૂડેલું મેં તેનું ભાતું ખાધું છે, એ પણ હરામ ન કરું, પરંતુ તે 7 ચૂડેલ છે તે મારા ઘરે આવવાનું કહે છે। ત્યારે તરત જ ગોખલામાં બેઠી મેરડી માતાજીએ કહ્યું કે હે મોતિયા, તું ડરીશ નહીં, હું તારી સાથે છું। અને મેરડી માતાજીએ કહ્યું કે તું કાલ સવારે પોતાનું ગાડું લઈને પોતાની ખેતીએ જા, ત્યારે એક સાથે તું કાચની બોટલ લેતો જાજે। અને મેરડી માતાજી પર ભરોસો કરીને સવારે ગાડું લઈને એક સાથે કાચની બોટલ લેતો ગયો અને બીજી વાત મેરડી માતાજીએ કહી નથી, એમ કહ્યું હતું કે તું ન્યા પોગ, પછી હું તને બીજી વાત તને કહીશ તે કાચની બોટલનું શું કરવાનું। ત્યારબાદ તે 7 ચૂડેલું અને મોતી તલસાણીયાનો ભેટો થયો અને ચૂડેલું બોલ્યું કે હે મોતિયા, તું તારી ગઢી ડોશીને પૂછીને આવ્યો? ત્યારે મોતિયો મનમાં વિચારવા લાગ્યો કે હવે શું કરું?
ત્યારબાદ થોડોક આગે જઈને મેરડી માતાજીને કગરવા લાગ્યો કે હે મેરડી માતાજી, તે મને રસ્તો તો દેખાડ્યો, પણ આ કાચની બોટલનું કરવું શું? ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે હે મોતિયા, તે કાચની બોટલનું ઢાંકણું ખોલી નાખ અને તે 7 ચૂડેલને કહેજે, જો તમે સાચી હોય તો આની વખત એક અંદર જઈને તમે 7 બહાર આવી જાઓ આ બોટલની અંદરથી, તો હું હાસું માનું કે તમે સાચે ચૂડેલ છો. તેમ કહીને તે મોતિયો તે ચૂડેલ પાસે ગયો અને તે કાચની બોટલનું ઢાંકણું ખોલીને બોલ્યો કે હે ચૂડેલું, જો તમે સાચું જ 7 ચૂડેલ છો સાચી, તો આ બોટલમાંથી એક વખત અંદર આવીને બહાર આવી જાઓ. તેમ કહીને તે ચૂડેલું હસવા લાગી કે હે મોતિયા, આ કાચની બોટલમાં એક વખત શું, અમે 17 વખત તે બોટલમાંથી જઈને અંદર આવી જઈએ. એમ કહીને 7 ચૂડેલું તે કાચની બોટલની અંદર વહી ગઈ. ત્યારબાદ આકાશમાંથી અવાજ આવ્યો કે હે મોતિયા, તે કાચની બોટલનું ઢાંકણું વાસી દે, જો એકેયને બહાર નીકળવા દઉં તો હું તારી મેલડી નહીં. એમ કહીને તે કાચની બોટલનું ઢાંકણું તે મોતિયાએ વાસી દીધું અને મેરડી માતાજી કહ્યું કે હે મોતિયા, તે કાચની બોટલ છે તેને એક ખાડો ગાળીને તેની ઉપર ધૂળનો ઢગલો કરીને તેની ઉપર પથ્થર મૂકીને મારા નામનું એક પાંખાળું ત્રિશૂળ મૂકી દે, જો એકેય 7 ચૂડેલને હલવા દઉં તો હું તારી મેલડી નહીં. એમ કહીને તે મોતિયાએ 5 ગામના સીમાડે ઢોરા પર એક ખાડો ગાળ્યો. ત્યારબાદ તે 7 ચૂડેલું જે કાચની બોટલમાં પૂરી હતી તે કાચની બોટલને તે ખાડામાં પૂરી ઉપર ધૂળનો ઢળીમલો કરી ઉપર પાણો મૂકી દીધો અને મેરડી માતાજીનું 3 પાંખાળું ત્રિશૂળ મૂકી દીધું અને સાક્ષાત મેરડીમાં ત્યાં બિરાજમાન થઈ ગયા. ત્યારબાદ આજ સુધી ત્યાં કોઈ ચૂડેલ કે કશું થતું નથી અને મેરડી માતાજી તે 7 ચૂડેલ ઉપર બેસી ગઈ અને જે મેરડી માતાજીને 2 મુખવાળા મેરડી માતાજી કહે છે. તો મિત્રો, આવો કંઈક ઇતિહાસ છે મંગલપુરના ઢોરાવાળી 2 મુખવાળી મેરડી માતાજીનો ઇતિહાસ. તો મિત્રો, 2 મુખવાળા મેરડી માતાજી તરીકે અહીંયા ઓળખવામાં આવે છે કારણ કે અહીંયા મેરડી માતાજીને 2 મુખ છે. અને મિત્રો, એક ચોટીલાના ડુંગર ઉપર આવેલી ચામુંડ માતાજી અને મંગલપુરના ઢોરે આવેલી 2 મુખવાળા મેરડી માતાજી, આ બંને જ 2 મુખવાળા છે. મિત્રો, આ મંગલપુર રહ્યું એ 5 ગામના સીમાડે આવેલું છે, જે ફરતે 5 ગામ છે અને તેની વચ્ચે એક જ આ ટીંબો એટલે કે ઢોરો મેરડી માતાજીનો આવેલો છે, જ્યાં માત્ર એક જ મંદિર મેરડી માતાજીનું છે, જેને ઢોરાવાળી મેરડી માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ મંગલપુર જો તમારે જવું હોય તો બરવાળાથી આશરે 5 કિલોમીટરના અંતરે અને 5 ગામના સીમાડે એવા ફરતે બધા જ ગામડેથી જવાય છે, પરંતુ અહીંયા બરવાળા તથા રોજીત ગામથી 5 કિલોમીટર અંતરે થાય છે, જે ખૂબ જ સારો એવો રોડ પણ છે. અને મિત્રો, અહીંયા દર રવિવારે અને મંગળવારે માતાજીના તાવા થાય છે અને હજારો ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજી તેમ દુઃખ દૂર કરે છે. અને અહીંયા ભારતી આશ્રમ પણ આવેલો છે, જેનું સંચાલન મનહર ભારતી બાપુ અહીંયા ત્યાં માની સેવા પૂજા કરે છે. તો મિત્રો, અવશ્ય મુલાકાત લેજો આ મંગલપુરવાળી મેરડી માતાજીના. તો ચાલો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા વાર્તાલાપ વિડીયો તમને મારી YouTube ચેનલમાં જોવા મળશે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.